આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમાન સુનિલભાઈ મહેતાને વિનંતી કરીશ કે આપ આવો અને આજના પ્રસંગે પાથે સૌને આપશો. સુનિલભાઈ અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ છે, એ આપણી જોડે વાતચીત કરશે. વંદે માતરમ ભવન બનાસકાંઠા ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના નેજા હેઠળ તૈયાર થયેલ આ ભવનના પ્રવેશ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય સંત ગણોના ચરણોમાં સાદર પ્રણામ. આ કાર્યક્રમના નિમિત્તે મંચ પર ઉપસ્થિત આ કાર્યક્રમના આ સ્થાનના ભૂમિના મુખ્યદાતા આદરણીય શ્રી હેમચંદભાઈ, ગુજરાત પ્રાંતના કાર્યવાહ આદરણીય શ્રી શૈલેષભાઈ, બનાસકાંઠા વિભાગના વિભાગ સંચાલક માન્ય શ્રી ખેમચંદભાઈ, આ ટ્રસ્ટના પ્રમુખ આદરણીય શ્રી પ્રતાપભાઈ, આ કાર્યક્રમના નિમંત્રણનો સ્વીકાર કરીને પ્રાંતભરમાંથી આવેલા અને આસપાસના ગામોમાંથી, પાલનપુર શહેરમાંથી આવેલા સૌ પ્રબુદ્ધ નગરજનો, આત્મીય સ્વયંસેવક બંધુઓ અને આદરણીય માતૃશક્તિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ શતાબ્દી વર્ષ છે. સંઘનું કાર્ય જ્યારે પ્રારંભ થયો, પરમ પૂજ્ય ડૉક્ટર હેડગેવારજીએ જ્યારે કામ પ્રારંભ કર્યું, ત્યારે લોકો ડૉક્ટર હેડગેવારજીની મજાક ઉડાવતા હતા કે તમે એ હિન્દુ સમાજના સંગઠનની વાત કરો છો કે જે ચાર હિન્દુ ભેગા થઈને એક દિશામાં ત્યારે જ ચાલે કે જ્યારે પાંચમો હિન્દુ એમના ખભા ઉપર હોય, બાકી ચાર હિન્દુ એક દિશામાં પણ ન ચાલે એવા હિન્દુ સમાજના સંગઠનની તમે વાત કરો છો. એ સ્થિતિથી પ્રારંભ થયેલ કાર્યને આજે શતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે. અનેક વિકટ સ્થિતિમાં, ઉપહાસની સ્થિતિ, વિરોધની સ્થિતિ, એમાંથી પસાર થતા થતા આજે આ સ્થાન સુધી સંઘ કાર્ય પહોંચ્યું છે. સંઘ કાર્યની એક વિશેષતા રહી. રઘુકુળમાં તે એવું કહેવાતું કે રઘુકુળની અંદર એવી માન્યતા હતી કે કોઈ એક વૃક્ષનું તમે વાવેતર કર્યું છે અથવા વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું છે, એની જાહેરાત કરવાની જરૂરત નથી. એ વૃક્ષને જ્યારે ફળ લાગશે ત્યારે એ ફળ જોનાર અને ફળનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિને આપોઆપ ધ્યાનમાં આવશે કે અહીંયા કોઈને કોઈએ વૃક્ષનું રોપણ કર્યું. સંઘને માટે પણ એવું કહેવાતું. પરમ પૂજ્ય ડૉક્ટર હેડગેવારજી એવું કહેતા કે મને ફક્ત વ્યક્તિઓની આવશ્યકતા છે. માણસ હશે ને તો બધું થઈ જશે. કોઈ પણ કામ જો અટકે છે એ માણસ વિના અટકે છે. અને એટલે જ્યારે સંઘનું કામ પ્રારંભ થયું એ સમયમાં જે કાર્યકર્તાઓ જતા હતા, એ કામ કરતા હતા, એ પોતાની વ્યવસ્થા પ્રમાણે રહેતા હતા. પંડિત મદન મોહન માલવીય એક વખત સંઘની શાખા ઉપર આવ્યા. એમને ડૉક્ટર હેડગેવારજીને પરિચય હતો.
ડોક્ટર હેડગેવારજીની આર્થિક સ્થિતિ શું હતી અને કાર્યની સ્થિતિ શું હતી એનાથી પણ પરિચિત હતા. અને પંડિત મદન મોહન માલવીયજી માટે એવું કહેવાતું કે એ શાહી ભિખારી હતા, રોયલ બેગર કહેવાતા. કારણ કે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય જે આખું ઊભું થયું, BHU, એમને લોકો પાસેથી ભિક્ષા માગીને, પૈસા માગીને આખું ઊભું કર્યું. એટલે એમણે ડોક્ટર હેડગેવારજીને પણ કીધું કે તમે મારી પાસે કહો કેટલા પૈસા હું આપું તમારા કામના વિસ્તાર માટે, તમારા કાર્યકર્તાઓની વ્યવસ્થા માટે હું કેટલા પૈસા આપું. ડોક્ટર હેડગેવારજીનો એમને જવાબ હતો કે પંડિતજી, મારે પૈસાની જરૂરત નથી. તમે અમારી સાથે રહો, તમારા આશીર્વાદ અમારી સાથે રહે, તમારો વરદ હસ્ત અમારી ઉપર રહે, તો તમારા પૈસા અમારા જ છે. આ સંઘની માન્યતા હતી. અને એટલે સંઘનું કામ જ્યાં જ્યાં પણ શરૂ થયું ત્યાં પહેલા કાર્યકર્તાઓ ગયા, ત્યાં પહેલા શાખાઓ શરૂ થઈ, ત્યાં પહેલા કાર્યકર્તાઓએ સંપર્ક શરૂ કરીને ધીમે ધીમે લોકોને શાખા સુધી લાવવાનું શરૂ કર્યું. પછી ઘણા વખત પછી ત્યાં ભાડાના મકાનમાં રહ્યા, કોઈ કાર્યકર્તાના ઘરમાં રહ્યા, અને પ્રચારકો ધીમે ધીમે એવી રીતે કામને આગળ વધારતા. અનેક વિકટ સ્થિતિની અંદર સંઘના કાર્યકર્તાઓએ કામ કર્યું. લોકોને આજે જ્યારે આ ચિત્ર જોવે છે ત્યારે એવું લાગે છે કે ઓહો, કેટલું ભવ્ય કામ છે. પણ જરા ભૂતકાળમાં જાય, પ્રારંભના દિવસોમાં જાય તો ખબર પડે કે કેવી વિકટ સ્થિતિ હતી. સંઘના એક ખૂબ જ્યેષ્ઠ પ્રચારક હતા ઠાકુર રામસિંહજી. આસામની અંદર પ્રચારક તરીકે ગયા. અને આસામના બધા રાજ્યો જે હતા, એ વખતે તો એક જ રાજ્ય ગણાતું, આસામની અંદર એક કામ કરતા હતા. 7-8 પ્રચારકો પણ હતા ત્યાં. એ ઠાકુર રામસિંહજીએ એક વખત, એ વખતના સંઘના સરકાર એવા હતા એકનાથજી રાનડે, એમને એક પત્ર લખ્યો હતો. પત્ર શું હતો? એકનાથજી રાનડે એનો જવાબ આપ્યો. પત્ર એવો હતો કે અહીંના જે પ્રચારકો છે ત્યારે તો કંઈ આટલી ગુરુ દક્ષિણા અને આ બધી વ્યવસ્થાઓ નહોતી. એટલે પ્રચારકની વ્યવસ્થા, પ્રચારકનો ખર્ચ એ બધું કેન્દ્રથી જ આવતું હતું, કારણ કે પ્રાંતોમાં વ્યવસ્થા નહોતી. અને ત્યારનું કેન્દ્ર એટલે નાગપુર, ત્યાંથી બધા જતા પૈસા કે બધું વ્યવસ્થા. એટલે ઠાકુર રામસિંહજીએ એકનાથજી રાનડેને પત્ર લખ્યો હતો કે અહીંયાના પ્રચારકો માટે થોડી વ્યવસ્થા માટે કેટલા રૂપિયાની આવશ્યકતા છે? તો 300 રૂપિયાની આવશ્યકતા છે. તો 300 રૂપિયા તમે મોકલી આપો તો અહીંની પ્રચારકોની વ્યવસ્થા ઠીક થઈ જશે 1 વર્ષની. એકનાથજી રાનડેનો પત્ર છે કે આપે જે રકમ મગાવી છે એ રકમ તો યોગ્ય જ છે ત્યાંના પ્રચારકો માટે, આ વ્યવસ્થા માટે, પણ આજની તારીખે સંઘની પાસે આટલા પૈસા નથી. એટલે આજે સંઘના ખાતામાં જેટલી રકમ છે આ બધી જ રકમ હું કાઢીને તમને પાઠવું છું. તમે અત્યારે આટલી રકમથી ત્યાં કામ ચલાવજો, બાકી વ્યવસ્થા થશે એટલે રકમ મોકલી આપીશ. અને કેટલી રકમ હતી? એ રકમ હતી 149 રૂપિયા. 300 રૂપિયા માંગ્યા હતા. સંઘ પાસે 300 રૂપિયા નહોતા. આખા દેશમાં કામ હતું, પણ સંઘ પાસે 300 રૂપિયા. પણ કોઈ પ્રચારક પાછો નહીં આવ્યો. પ્રચારક કામ કરતો રહ્યો. શશિકાંતજી ચૌથાઈવાલે કરીને એક ખૂબ જ્યેષ્ઠ પ્રચારક છે, આજે પણ છે ત્યાં. એમને મળવાનું થયું. એમણે કીધું કે હું અહીંયા જ્યારે પ્રચારક તરીકે આવ્યો ત્યારે અમારી પાસે સાધન નામે એક જ વસ્તુ હતી. શું હતું? સાયકલ. અને બીજું સાધન શું? બીજું સાધન અમારા 2 પગ. એટલે આસામની અંદર એમણે કીધું, આસામ અને બાકી ક્ષેત્ર આપણા બધા જે લોકો ગયા હશે એમને ખબર છે કે પહાડી ક્ષેત્ર છે, અને ત્યારે તો આટલો વિકાસ પણ નહોતો થયો આ બધા ક્ષેત્રોનો. એટલે સાધનો પણ નહોતા, ત્યાંનો પણ સાધનો નહોતા. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલવે, આ બધું પણ નહોતું. પણ કામ કરવા માટે જવાનું, પ્રવાસ કરવાનો, પ્રચારકે જવાનું, નવા ગામોમાં શાખા શરૂ કરવાની, બેઠકો કરવાની, પ્રવાસ કરવાનો. તો પ્રવાસ કેવી રીતે કરવાનો? 25 કિલોમીટર, 30 કિલોમીટર ચાલીને પ્રવાસ કરવાનો. અને આ સહજ હતું. શશિકાંતજીએ કીધું કે આ સહજ હતું. આજે આપણને લાગે 30 કિલોમીટર ચાલીને જવાનું,
આજે આપણા આશ્ચર્ય છે, કોઈ સામાન્ય માણસને પણ આશ્ચર્ય થાય કે 30 કિલોમીટરની તો મેરેથોન થાય છે. શું? એટલે એમાં દોડે એનું સન્માન થાય છે. અને એ વખતના પ્રચારકો 30 કિલોમીટર ચાલીને શેના માટે જતા? બેઠકો માટે જતા, શાખા લગાવવા જતા. અને આ ખાલી આસામની સ્થિતિ નહોતી, ગુજરાતની પણ એવી સ્થિતિ હતી. ગુજરાતના પણ પ્રારંભના દિવસોમાં જે બધા પ્રચારકો હતા, ગુજરાતના કામમાં પ્રારંભના દિવસોમાં, એમને પણ આ બધું સ્થિતિ જોઈ છે. એટલે ગુજરાતમાં જ્યારે સંઘ કાર્યને 60 વર્ષ પૂર્ણ થયા ત્યારે આપણું જે સાધના સાપ્તાહિક છે, એ સાધના સાપ્તાહિકે એક અંક પ્રકાશિત કર્યો. એ અંકની અંદર મારે એક લેખ લખવાનો. લેખ શું હતો? તો સાધનાની જે તંત્રી વ્યવસ્થા હતી, ગણ હતો, એમને મને કીધું કે જે એ વખતના જૂના પ્રચારકો એ વખતે પણ હતા કામમાં, એ બધા જૂના પ્રચારકોને મળીને તમે ગુજરાતમાં સંઘ કાર્યનો પ્રારંભ થયો ત્યારે કેવી રીતે કામ કરતા હતા, એ લોકોને કેવી રીતે મુશ્કેલી હતી, કેવી સ્થિતિમાં એ લોકોએ પ્રચારકોએ કામ કર્યું હતું સંઘના કાર્યના પ્રારંભમાં, એના વિશે તમે લેખ લખો. અને એ વખતે કેટલાક જ્યેષ્ઠ પ્રચારકો જે હતા, રમેશભાઈ ગુપ્તા હતા, દામલેજી હતા, નટવરસિંહજી બાપુ હતા, આ બધા પ્રચારકોને મળવાનું થયું પાછું. અને એ બધાને મેં પૂછતો હતો કે તમે કેવી રીતે કામ કરતા હતા? તમે જ્યારે પ્રચારક તરીકે નીકળ્યા અને ગુજરાતમાં કામ શરૂ થયું હતું, નવું હતું, ત્યારે કેવી રીતે કામ કરતા હતા, શું કરતા હતા, ક્યાં હતા તમે, પ્રવાસ કેમ કરતા હતા, કેવી અવસ્થા હતી? રમેશભાઈ ગુપ્તાનો પરિચય પાલનપુરના કાર્યકર્તાઓને આપવાની જરૂરત નથી, કારણ કે ઘણા વર્ષો કામ કર્યું છે. રમેશભાઈ ગુપ્તાએ કીધું કે પહેલી વખત મને જ્યારે કાર્યાલય મળ્યું તો એ કાર્યાલય કોઈ આપતા જ નહોતા. સંઘના પ્રચારકોને તો કાર્યાલય આપે નહીં, કારણ કે જવાન કાર્યકર્તા હોય, લગ્ન ન કર્યો હોય, પરિવારની અંદર દીકરીઓ હોય, એટલે બધાને જરા અસલામતી લાગે કે ભાઈ શું થશે ખબર નહીં. અને એ સમયમાં તો આટલું સમાજ પણ ઓપન નહોતો, એટલે અપ્રચારક અથવા તો આ પ્રકારના લગ્ન ન કર્યો હોય એવા કાર્યકર્તાને તો કોઈ મકાન ના આપે. પણ એક બેને મકાન આપ્યું તો ક્યાં આપ્યું? તેમનું કીધું કે 3 માળે કાર્યાલય રહેશે, તમારે 3 માળે રહેવાનું. અને શરત શું? શરત એવી કે તમારે ત્યાં આગળ નાહવાનું નહીં, શૌચ માટે પણ આ મકાનનો ઉપયોગ નહીં કરવાનો. પાણી માટેની તો વ્યવસ્થા જ નહોતી, એટલે પાણી ભરવા માટે નીચે ઉતરવાનું, 3 માળ પાણી ભરવાનું અને ત્યાં ઉપર રાખવાનું હોય. બાકી તમારે બીજું બહુ ઉપયોગ, કપડાં બપડા અહીંયા ધોવાના નહીં, કારણ કે નાહવાનું જ નહોતું. એટલે નાહવા માટે, પ્રાતર્વિધિ કરવા માટે કોઈ સ્વયંસેવકને ઘરે જવાનું અથવા કોઈ પબ્લિક જગ્યા ઉપર જવાનું. આ સ્થિતિની અંદર એટલે રોજ 3 માળ ઉતરવાના, ચડવાના, પાણી ભરવાનું, રાખવાનું, અને એવા કાર્યાલયની અંદરથી કાર્યાલય કામ. એટલે આવી સ્થિતિ હતી. દામલેજીને પૂછ્યું, દામલેજી કહેતા કે કાર્યકર્તાઓને ઘરે જઈએ અમે તો દૂધ તો કોઈ આપતું નહીં. આજે તો સામેથી દૂધ પૂછે છે કાર્યકર્તાઓને ઘરે. હું કાલે રાત્રે કાર્યાલયમાં રોકાણો તો ત્યાંના કાર્યકર્તાએ મને પૂછ્યું કે રાત્રે તમારે હળદરવાળું કે બીજું કે એવું દૂધની આવશ્યકતા છે, આવું પૂછ્યું સામેથી. ત્યારે તો કોઈ પૂછતું નહીં પ્રચારકને કે દૂધ પીવાનું. એટલે દામલેજી કહે કે આપણે શું કરવું પડે? તો અમે પડીકી રાખતા ના. શેની પડીકી રહેતી? તો પડીકી ખાંડના ભૂકાની રહેતી, સાકરની પડીકી હતી. અને એ પડીકી ખિસ્સામાં રાખીએ અને પછી કોકની ઘરે જઈએ અને કહીએ કે આ આયુર્વેદિક દવા છે, મારી દવા ચાલે છે, દૂધ સાથે લેવાની છે, તો જરા દૂધ આપો ને. એટલે દૂધ આપે, એમાં પડીકી નાખી દઈએ, હલાવીને પી જઈએ. બાકી કોઈ દૂધ પૂછતું નહીં પ્રચારક. તો આવી સ્થિતિની અંદર કાર્યકર્તાઓએ, પ્રચારકોએ કામ કર્યું. રમેશભાઈ ગુપ્તા ભાવનગરમાં જિલ્લા પ્રચારક, નટવરસિંહજી બાપુ ત્યાં સંભાગ પ્રચારક. તો રમેશભાઈ કે કાર્યાલયની અંદર ગાદલું નહોતું. જિલ્લા પ્રચારકે ગાદલા ઉપર સુવાનું જ નહીં, જિલ્લા પ્રચારકે શેતરંજી ઉપર જ સુવાનું, જમીન ઉપર જ સુવાનું. એટલે જો નટવરસિંહજીનો, સંભાગ પ્રચારકજીનો અથવા વકીલ સાહેબ પ્રાંત પ્રચારક હતા, એમનો પ્રવાસ હોય જો ભાવનગરમાં, તો કોકને ઘરેથી ગાદલું લઈ આવવાનું અને એ ગાદલું રાખવાનું. 2 જણા હોય તો 2 ગાદલા રાખવાના. અને સૂચના શું હતી નટવરસિંહજીની? સૂચના હતી કે અમે જઈએ એ દિવસે જ આ ગાદલા એના માલિકને ઘરે પહોંચવા જોઈએ, તમારે ગાદલાનો ઉપયોગ નથી કરવાનો. એટલે એક જ ગાદલું, 2 જ ગાદલા, અને એની ઉપર કાં તો પ્રાંત પ્રચારક સુએ કાં તો સંભાગ પ્રચારક. અને એક સાયકલ હતી. નટવરસિંહજી આવે તો સાયકલ ઉપર નટવરસિંહજી પ્રવાસ કરે, રમેશભાઈ ચાલીને જાય. વકીલ સાહેબ આવે તો સાયકલ પર વકીલ સાહેબ પ્રવાસ કરે, નટવરસિંહજી અને રમેશભાઈ ચાલીને જાય. આ સ્થિતિ હતી. રમેશભાઈ
સુરેન્દ્રનગરમાં જિલ્લા પ્રચારક હતા. ત્યાંના એક વિસ્તારકે અનુભવ લઈ કે એક વખત રમેશભાઈની સાથે મારે જવાનું હતું, એટલે ભોજન માટે જવાનું હતું. તો મેં વ્યવસ્થા શું કરી, તો એક મોટરસાઇકલની વ્યવસ્થા કરી. રમેશભાઈ જરા વડીલ છે, મોટી ઉંમરના છે, સાયકલ ઉપર નહીં ફાવે. તો મોટરસાઇકલ આવી ગઈ હતી અને અમે જમવા માટે નીકળ્યા. તો રમેશભાઈને કીધું કે ચાલો બેસી જાઓ મોટરસાઇકલ ઉપર. રમેશભાઈએ કીધું કે મોટરસાઇકલ ક્યારે ખરીદી તમે? તેમણે કીધું કે ના આપણે સંઘની નથી, આ તો એક કાર્યકર્તાની છે. તો કે કેમ લાવ્યા તમે? તો કે ના, આપણે જવાનું છે ને, તો તમને સરળ ઉતારી. એટલે તમે શું પ્રવાસ કરો છો, શેનાથી કરો છો? હું તો સાયકલથી કરું છું. તો બસ તો તમારી સાયકલ ઉપર જ હું પાછળ કેરિયર ઉપર બેસી જાઉં છું, આપણે સાયકલ ઉપર જ જઈએ, કોઈ વધારાની વ્યવસ્થાની આવશ્યકતા નથી. આ આપણા પ્રચારકોએ વ્યવસ્થા કરી છે. આ સંઘની દશા હતી. આજે દશા બદલાણી છે. આજે સ્થિતિ એવી છે કે સાયકલ ઉપર પ્રવાસ કરવાવાળો પ્રચારક જો નીકળે તો લોકોને દુઃખ થઈ જાય. અરે, અમારા જિલ્લાનો, અમારા ગામનો, અમારા વિસ્તારનો વિસ્તારક સાયકલ ઉપર જાય છે, સ્કૂટર નથી મળતું એને. આજે આ સ્થિતિ છે. એટલે દશા બદલાણી છે. પણ આપણે પુણ્યસર સંચાલકજી કહે છે, મોહનજી ભાગવત, કે દશા બદલાણી છે, સંઘની દિશા બદલાવવી ન જોઈએ. અને દિશાનો સંબંધ કાર્ય વિસ્તાર સાથે છે, માનસિકતા સાથે છે. એટલે મેં જેમ કીધું એ પ્રકારે કાર્યાલયના ભવનો હતા, એવા ભવનોમાંથી આજે આટલા ભવ્ય ભવનો બની શકે છે. અને કોનું કારણ છે? કારણ સમાજ છે. આ સંઘની શક્તિ નથી, સમાજની શક્તિ છે. સમાજનો જે વિશ્વાસ વધ્યો છે સંઘ ઉપરનો, એ સંઘ ઉપરના વિશ્વાસનું આ પરિણામ છે. એટલે જેમ કીધું, આપણા દાતાશ્રી આજે આપણી સાથે ઉપસ્થિત છે. એટલે એમણે જે વાત કરી કે આપણે માગ્યું શું, આજે સ્થિતિ એવી છે કે તમે માગો એની કરતાં અનેક ગણો સમાજ તમને આપવા તૈયાર છે, સંઘને આપવા તૈયાર છે. સંઘને લોકોને ઉપર આટલો વિશ્વાસ છે સમાજ. પણ હા, સંઘના લોકોની મતિ હંમેશા આ રહેવી જોઈએ કે ના, એમણે તો જેમ કીધું કે તમે જેટલા વીઘા જમીન માગશો એટલા વીઘા જમીન હું આપીશ, માગી લો ચલો એક વખત. પણ સંઘના કાર્યકર્તાઓની મતિ હજી પણ આ સ્થિર છે કે નહીં, આપણે એટલું જ માગવું કે જેટલી આપણી આવશ્યકતા હોય. આપણે સંગ્રહ કરવા માટે નથી જોતો, આપણે જેટલું કરી શકીએ એટલું કરીશું. એટલે પહેલા 1 વીઘો માંગ્યો, પછી જરા વધારે કરી શકાય એવું લાગ્યું એટલે જરા વધારે માંગ્યું, તો વધારે પણ મળ્યું. અને એમણે આપ્યું, ઠીક છે, ત્યારે તો એમણે કિંમત માગી, પણ એ જ કિંમત, એ જ પૈસા અને એમાં બીજો ઉમેરણ કરીને બધું આપણને જ પાછું આપ્યું. આ કારની સમાજની આજની સ્થિતિ છે. એટલે સમાજ પાસે સંઘ જે માગે છે એના કરતાં અનેક ગણો સમાજ આપણને આપે છે. અને એટલા માટે સંઘના સ્વયંસેવકોની અને સંઘના સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકીય ટ્રસ્ટોની જવાબદારી અનેક ગણી વધી જાય છે. અને એટલે આપણે કહીએ છીએ કે આ કાર્યક્રમ, આ જે ભવન બન્યું છે, આ ભવન જે છે એ ઇતિશ્રી નથી. આ ભવનથી નવા કાર્યક્રમનો, નવા અધ્યાયનો પ્રારંભ થાય છે. હવે અનેક ગણી જવાબદારી સાથે આ બનાસકાંઠા વિભાગના કાર્યકર્તાઓએ સમાજે જે વિશ્વાસ સાથે આ ભવન બનાવવા માટે જે સહયોગ કર્યો છે, એ સહયોગને પાછો આપવા માટે સંઘના સંયોજકોએ અને સમાજને સાથે લઈને કામ કરવાની આવશ્યકતા રહેશે. એટલે આવનારા દિવસોમાં અનેક ગણું કામ સંઘનું પણ વધારવું પડશે અને અનેક ગણી અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ આ ટ્રસ્ટના લોકોએ વધારવી પડશે. સમાજ તૈયાર છે. સમાજ તમે જે કહેશો એ કરવા માટે તમારા કરતાં પણ 2 ડગલા આગળ વધીને તમારી સાથે રહેવા તૈયાર છે. પણ આવશ્યકતા શું છે? આવશ્યકતા છે સંઘના સ્વયંસેવકોએ વધારે પ્રયત્ન, વધારે પરિશ્રમ કરવાની આવશ્યકતા છે. અનુકૂળતા પુષ્કળ છે. અનુકૂળતા આપણે ધારીએ એની કરતાં વધારે છે. હમણાં જ થોડા દિવસો પહેલા જ આખા પ્રાંતમાં ઘર સંપર્કનો કાર્યક્રમ પૂરો થયો છે. આપણા બધામાં ઘણા બધા લોકો આપણામાંના પણ ગયા હશે સંપર્કમાં. અનુભવ બધે અનુકૂળ છે. હું જ્યાં રહું છું ત્યાં આણંદ જિલ્લામાં એક જગ્યાએ પૂછ્યો, અનુભવ સાંભળતા હતા, તો એમણે કીધું કે અમે એક પરિવારમાં ગયા, તો પરિવારની અંદર પતિ પત્ની 2 જ રહેતા હતા. પતિ નહીં હશે, કંઈ કામમાં હશે અથવા તો અંદર હતા. પત્ની હતા. તો જ્યારે કાર્યકર્તાએ કીધું કે ભાઈ અમે RSSમાંથી આવીએ છીએ આમ તેમ, તો કે ના અમારે એવું કંઈ કામ નથી, તમે જવા દો, એમ કે તમે આવતા નહીં, બધા નીકળો બહાર, અમારા ઘરમાં આવવા નથી દેવાના તમને કોઈને. અને પ્રવેશ નહીં આપ્યો. કાર્યકર્તા તો નીકળી કે ચાલો ભાઈ બહેનો છે તો વધારે ચર્ચા નહીં કરીએ. એ ચાલતા થયા. અને સોસાયટીમાં બીજા 1-2 ઘરોએ ગયા હશે, સંપર્ક કર્યો હશે, બાકી બધું. જ્યારે પાછા જતા હતા ત્યારે એ પરિવારમાં જે શ્રીમાન હતા એમને વાત થઈ હશે એટલે તરત પછી બહાર આવ્યા.
અને દોડતા દોડતા સોસાયટીના ગેટ સુધી આવ્યા. આપણા લોકોને રોક્યા. અરે એમ કે તમે RSS વાળા છો ને? તો કે હા. તો ચાલો ચાલો એમ કે મારી ઘરે. પહેલા તમે મારે ઘરે જ આવ્યા હતા, પણ મારા પત્નીને કંઈ બહુ ખબર નહોતી RSS એટલે શું, એટલે એમણે તમને લોકોને આવવા ન દીધા. હવે હું તમને લેવા માટે આવ્યો છું. એટલે એમની ઘરે લઈ ગયા, બેસાડ્યા, ચા પાણી કરાવ્યા, બાકી બધી વાતો કરી. આ તે એના પત્નીને કીધું કે તમે કેવા લોકોને કાઢી મૂક્યા, તમને ખબર નથી આ લોકો એવા છે કે જે દેશ માટે, સમાજ માટે પોતાનું જીવન આપી દેવાવાળા લોકો છે. હવે એમને તો આજ કલ્પના છે. એટલે સામેથી બોલાવીને ઘરમાં બેસાડીને ચા પાણી કરાવવાવાળો આજનો આ સમાજ છે. અને આ સ્થિતિની અંદર આપણે કામ કરવાનું છે. અનુકૂળતા પુષ્કળ છે, અને એટલે આ સ્થિતિની અંદર ખૂબ કામના વિસ્તારની આવશ્યકતા છે. ગામની અંદર, વિસ્તાર, દરેક ક્ષેત્રની અંદર, સોસાયટીઓમાં, વસ્તીઓની અંદર લોકો હિન્દુ સમાજને સંગઠિત થવા માટે, હિન્દુ સમાજ તૈયાર છે, પણ હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનું નેતૃત્વ કરનાર કોણ છે? તો એ સંઘ છે. અને એટલે એ નેતૃત્વ કરવાવાળા જે સંઘના કાર્યકર્તાઓ છે, એ લોકોએ આ કામને વધારે ગતિ આપવાની આવશ્યકતા છે. વધારે પ્રવાસ કરવો પડશે, વધારે સમય આપવો પડશે, વધારે પરિશ્રમ કરવો પડશે. અને આ કરવા માટે આપણી પાસે બીજું કોઈ ઉપાય નથી. સમય સિવાય બીજું કંઈ છે નહીં આપણી પાસે. એટલે આપણે કહીએ છીએ, ડૉક્ટર સાહેબ કહેતા કે હું તમારી પાસે ફક્ત સમય માગું છું. સમય આપો. કેટલો સમય આપશો? જેટલો આપી શકો એટલો આપો. દરરોજની અંદર રોજની 1 કલાકની શાખા, 1 કલાકની શાખા સિવાય વધારે કેટલો સમય આપી શકાય એટલો સમય આપો. શનિ રવિમાં વધારે સમય આપો. પરિવારની અંદર હશે તો પરિવારને સાથે આયોજન કરો, અને આયોજન કરીને વધુમાં વધુ ગૃહસ્થ સ્વયંસેવકો પણ પ્રવાસ કરે, સમય આપે, અને સંઘ કાર્યના વિસ્તાર માટે, સમાજના જાગરણ માટે કામમાં લાગે. એ આપણા બધાની પાસે અપેક્ષા છે. ભવન તો બહુ ભવ્ય બન્યું છે અને ખૂબ સુંદર બન્યું છે. ભવનના દર્શન તમે બધાએ પણ કર્યા છે, મેં પણ કર્યા છે. એટલે બધી જ રીતે વ્યવસ્થા છે, પરિપૂર્ણ ભવન છે. પણ આ ભવન બનવા ગયું સંઘની અંદર. હું જ્યારે નોકરી કરતો હતો તો અમારા એક સાહેબ હતા, એમણે મને પૂછ્યું કે તમારી RSSની ઓફિસ જે હોય છે એનું એમાં શું હોય છે? એનું કામ ક્યાં ચાલતું હોય છે? RSSનું કામ તમારી ઓફિસમાં ક્યાં ચાલતું હોય છે? મેં કીધું કે સાહેબ એવું છે કે RSSનું કામ એ કોઈ ઓફિસમાં નથી ચાલતું. RSSનું કામ મેદાનમાં ચાલતું હોય છે. તો RSSની ઓફિસ હોય છે, પણ એ ઓફિસ એ RSSની નથી હોતી. અહીંયા પણ આ જે ભવન બન્યું છે, આપણે બોલીએ છીએ સંઘ કાર્યાલય, પણ સંઘ કાર્યાલયને તો આ ભાડે આપવાના છે. આમાંથી એક ભાગ મળશે સંઘ કાર્યાલયને. આ ભવન તો લખેલું છે આપણે નામ, ડૉક્ટર હેડગેવાર સેવા શતાબ્દી સમિતિનું છે. એટલે એની અંદર સંઘનું કાર્યાલય બનવાનું છે. એને સંઘની અંદર એક મકાન મળશે, એક ભવન મળશે, એક રૂમ મળશે, 2 રૂમ મળશે, જેમાં સંઘના કાર્યકર્તાઓ કામ કરશે, રહેશે. એટલે લોકોને તો એવું લાગે છે કે સંઘનું કાર્યાલય એટલે બહુ ભવ્ય હોય છે. એટલે મેં કીધું કે સંઘનું કામ તો મેદાનમાં થાય છે, સંઘનું કામ ઓફિસમાં નથી થતું. હા, કાર્યાલય શેના માટે છે? તો કાર્યાલય પ્રચારક હોય, વિસ્તારક હોય, કોઈ પ્રવાસી કાર્યકર્તા હોય, આવતા હોય, જતા હોય, તો ક્યારેક બેઠક કરવાની હોય, ક્યારેક આરામ કરવાનો હોય, ત્યારે વિશ્રામ કરવાનો હોય, તો એના માટે સંઘનું કાર્યાલય છે. સંઘના કાર્યાલયમાં સંઘનું કાંઈ કામ નથી થતું સિવાય કે કાર્યકર્તાઓનો આરામ કરવાનો. પણ આવું ભવ્ય કાર્યાલય જોવે એટલે સ્વાભાવિક છે મન લલચાય અને આરામ વધારે કરવાની ઈચ્છા થાય. શું? એટલે એ આરામ કરવાની વધારે ઈચ્છા થાય તો એમાંથી મનને ખેંચવું પડશે. દત્તોબંધ જે આપણા જ્યેષ્ઠ પ્રચારક હતા, એ કહેતા કે કોંગ્રેસના એક જ્યેષ્ઠ નેતા હતા, એમની સાથે દત્તોપંતજીને એક વખત વાર્તાલાપ થતો હતો. તો દત્તોપંતજીને એમણે કીધું, એ કોંગ્રેસના નેતા હતા, એમણે કીધું કે કોઈ પણ સંસ્થાને, કોઈ પણ સંગઠનને, કોઈ પણ સંસ્થાને જો તમારે ખતમ કરવી હોય, નાશ કરવી હોય, નેસ્તનાબૂદ કરવી હોય, તો બહુ સરળ ઉપાય છે. શું સરળ ઉપાય છે? એમણે કીધું સરળ ઉપાય એવો છે કે એની અંદર તમે એને એટલી બધી સુવિધા આપો એના લોકોને, કે બધા લોકો સુવિધા ભોગી થઈ જાય. અને એટલા માટે સુવિધા ભોગી થઈ જશે તો ધીમે ધીમે કામમાંથી બધા દૂર થતા જશે. પછી કામ નહીં કરે, પછી સુવિધામાં જ રહેવાનું મળશે. એટલા માટે એમણે શબ્દ પ્રયોગ કર્યો, કમ્ફર્ટ લિવિંગ કેડર ઊભી કરી દો. સંઘની અંદર પણ ઘણી વખત આવું કાર્યાલય જોઈએ છીએ ત્યારે આપણને ઈચ્છા થાય, મારી જેવાને પ્રવાસ કરતા હોય ને, કે હવે જવા દો ને, આજે બેઠકમાં નથી જવું, એક દિવસ જરા આરામ કરી લી. અથવા જેમ મેં કીધું કે 25-30 કિલોમીટર ચાલીને પ્રવાસ કરતા, હવે સ્થિતિ એવી થાય કે વાહન નથી આવ્યું ને, તો ભાઈ જવા દો, એમ કે તો બેઠકમાં ફોન કરી દો. મોબાઈલ તો છે જ આજકાલ ખિસ્સામાં, એટલે મોબાઈલ કરીને ફોન કરીને કહી દે
કે વાહન ઉપલબ્ધ નથી થઈ શક્યું એટલા માટે હું આજે પ્રવાસ બેઠકમાં નથી આવતો, તમે બેઠક કરી લેજો, કંઈ વાંધો નહીં. પણ આમાંથી બહાર રહીને આ જે સુવિધા ભોગી ન બનતા પરિશ્રમ લક્ષી રહીએ, પરિશ્રમી બનીએ અને એમાં આપણું કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય, આ આપણા મનને આ બધામાંથી બહાર કાઢવું પડશે. એટલે આ સંઘના સંયોજકોની કસોટી છે. ભવન તો ભવ્ય બને છે, પણ એ ભવન જે ભવ્ય બને છે કોના માટે છે? એ સમાજ માટે છે, સ્વયંસેવકો માટે નથી. સમાજનો ઉપયોગ કરવા માટે છે. સમાજના વધુમાં વધુ સંસ્થાઓ, વિવિધ સંગઠનો કાર્યકર્તાઓ અને સમાજની એવી સંસ્થાઓ કે જે સમાજના કામ માટે લાગેલી છે, સમાજના જાગરણ માટે લાગેલી છે, સમાજમાં કંઈ પરિવર્તન લાવવા માટે જાગેલી સંસ્થાઓ જે ચાલે છે, આ બધી સંસ્થાઓને માટે આ ભવન હંમેશા ખુલ્લું રહેવું જોઈએ. અને આવી સંસ્થાઓને નિમંત્રણ મળવું જોઈએ કે તમે આવો અહીંયા અને તમારા કાર્યક્રમો કરો, તમે આવો અહીંયા અને તમારે જે પ્રકારની વ્યવસ્થા જોતી હોય એ વ્યવસ્થા અહીંયા કરીશું, તમે કાર્યક્રમ કરો. સમાજ જાગરણનું કામનું કેન્દ્ર આ ભવન બનવું જોઈએ. સેવા કાર્ય તો ચાલશે જ, આ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારના જુદા જુદા સેવા કાર્યો ચાલશે. વિદ્યાર્થીઓને ભણવા માટે અહીંયા વ્યવસ્થા છે. દૂર દૂરના ક્ષેત્રમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવશે, એને રહેવાની વ્યવસ્થા છે, એમની વ્યવસ્થા છે. જે લોકોને પરીક્ષાઓની તૈયારી કરવી છે એવા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે વાંચનાલયની વ્યવસ્થા છે. આ તો ટ્રસ્ટ દ્વારા ચાલશે જ. બીજા પણ અનેક પ્રકારના ટ્રસ્ટ દ્વારા જે કામો ચાલે છે એની અંદર પણ સમાજમાં પણ જે અનેક સંસ્થાઓ છે એ સંસ્થાઓને પણ આ મકાનનો, આ ભવનનો ઉપયોગ કરવા માટેની અનુકૂળતા હોય છે. પણ સંઘના કાર્યકર્તાઓને આવશ્યકતા હશે એટલો ઉપયોગ ચોક્કસ કરવાનો છે, જરૂર કરવો જોઈએ ઉપયોગ. એટલે ઉપયોગ નથી કરવાનો એવો નથી, પણ આ ઉપયોગ કરતા ભોગ પ્રધાન અથવા ભોગ ઉપર આધારિત આ પ્રકારનો સ્વભાવ ન બને એ બધા કાર્યકર્તાઓને ખૂબ ધ્યાન આપવાની આવશ્યકતા છે. મન તો એવું છે કે હંમેશા સુવિધા તરફ લલચાય જ. એટલે આપણા એક કાર્યકર્તા હતા, ડૉક્ટર સાહેબના શતાબ્દી વર્ષના જ્યારે કાર્યક્રમો ચાલતા હતા ત્યારે અનેક સ્થાનો ઉપર હિન્દુ સંમેલનો થયા. એવા એક હિન્દુ સંમેલન માટે એમને વક્તા તરીકે જવાનું હતું. તો એમણે કીધું હશે, આપણા કોઈ પ્રચારક જે વાત કરતા હતા એમની સાથે વ્યવસ્થા કરતા હતા, એટલે એમણે એવું કીધું કે મારે જવામાં તો વાંધો નથી, પણ કંઈ વાહનની વ્યવસ્થા થાય તો સારું. પણ વાહનની વ્યવસ્થા નથી થઈ એટલે મારે કેમ જવાનું ત્યાં આગળ કાર્યક્રમ માટે? દૂરના સ્થાન ઉપર જવાનું હતું થોડું. એટલે આપણા પ્રચારક તો સ્વાભાવિક છે, પ્રચારકની જ્યારે કોઈ હસ્ત કાર્યકર્તા કહે કે આવી વ્યવસ્થા કરો એટલે પ્રચારકનું કામ તો શું છે? પ્રચારકનું કામ છે વ્યવસ્થા કરવાનું, તરત વ્યવસ્થા કરવા માંડ્યા. પણ બીજા એક જ્યેષ્ઠ પ્રચારક હતા, એમને પણ આ વાત સાંભળી. એટલે એમને પૂછ્યું કે શું થઈ ગયું, કેમ ચિંતા કરો છો? તો કે આ કાર્યકર્તાને ત્યાં વક્તા તરીકે જવાનો છે હિન્દુ સંમેલનમાં અને વાહનની વ્યવસ્થા નથી થઈ એટલે એને જરા મુશ્કેલી છે, અગવડ છે પહોંચવા માટે, એટલે વાહનની વ્યવસ્થા માટે હું પ્રયત્ન કરું છું. તો આ જ્યેષ્ઠ પ્રચારક હતા એટલે એમણે કીધું કે ઉભા રહો હું વાત કરું છું એમની સાથે. એમનો પણ પરિચય હતો એમની સાથે. એટલે એમણે ફોન કર્યો. ત્યારે તો કંઈ મોબાઈલ હતા નહીં, લેન્ડલાઇન ફોન જ હતા. એટલે લેન્ડલાઇન પર ફોન કર્યો અને એમણે વાત કરી કે તમારે આ જગ્યાએ હિન્દુ સંમેલનમાં, તો કે હા જવાનું છે. તમે હમણાં કંઈ કીધું કે વાહનની વ્યવસ્થા, તો કે હા વાહનની વ્યવસ્થા નથી. તો આપણા જ્યેષ્ઠ પ્રચારક હતા એમને કીધું, ત્યારે આપણા પ્રાંત પ્રચારક અત્યારે સ્વર્ગસ્થ મધુભાઈ કુલકર્ણી હતા એ વખતે આપણા પ્રાંત પ્રચારક. એમણે કીધું કે આપણા પ્રાંત પ્રચારક છે ને મધુભાઈ કુલકર્ણી, એ પણ આખા ગુજરાત પ્રાંતમાં પ્રવાસ એ બસમાં કરે છે. તમે આટલું ધ્યાનમાં રાખો. બસ આટલી વાત કરી એટલે પેલા ભાઈ પણ સમજી ગયા. એમણે કીધું ના ના હું સમજી ગયો, હવે બધી વ્યવસ્થા હું કરી લઈશ, હવે કોઈ વાહનની વ્યવસ્થા કરવાની આવશ્યકતા નથી. તો જો પ્રાંત પ્રચારક બસમાં પ્રવાસ કરતા હશે તો બાકી કાર્યકર્તાઓને તો આપ એમાંથી પ્રેરણા લેવાની વાત છે. પણ હા, આજે વ્યવસ્થા અનુકૂળતા બધી વધી છે, અનુકૂળતા વધી છે એટલે બસમાં વ્યવસ્થા થઈ શકતી હોય તો સારું છે. વાહન હશે તો વાહનથી જઈ શકાય. પણ માનો કે વાહન નથી તો શું? તો પ્રવાસ રદ કરવો કે? આજકાલ સામાન્ય છે, મોબાઈલ હોવાથી પ્રવાસ રદ બહુ જલ્દી થઈ જાય છે. પહેલા તો લેન્ડલાઇન હતી એટલે જરા અઘરું હતું કે સામેવાળો પણ ફોન પર મળે તો થાય. હવે તો બધાના હાથમાં મોબાઈલ છે એટલે બીજો કાર્યકર્તા સામે તૈયાર જ હોય, તરત કહી દે કે હું નહીં આવું કારણ કે બસ નથી મળી અથવા બસ ચૂકી ગયો છું. પણ ચાલીને જવું, બીજા વાહનથી જવું, અનેક પ્રકારના, એટલે દરેક પ્રકારના. મારો એક પ્રવાસ હું પ્રાંત કાર્યવાહ હતો ત્યારે હું આજે પણ યાદ કરું છું કે એક પ્રવાસ મારો 7 દિવસનો હતો આપણા પ્રાંતમાં. એ પ્રવાસમાં બધા જ પ્રકારના, એટલે ગાડાથી માંડીને, ટ્રેક્ટરથી માંડીને, પ્રાઇવેટ વાહનથી માંડીને, બસમાં બધા જ પ્રકારના વાહનોનો ઉપયોગ થઈ ગયો હતો મારા પ્રવાસ. દરેક પ્રકારના સાધનોનો ઉપયોગ થયો, મને પ્રવાસ કરાય. તો આ પ્રવાસ કરવો અને આપણા કામને આગળ વધારવું, આ આપણી મુખ્ય દિશા હોય.
એટલે વ્યવસ્થાઓ સુવિધાઓ મળવાની જ છે. સમાજ આપણને સુવિધા આપણે માગીશું એની કરતાં અનેક ગણી સુવિધા આપવાનો છે. જરૂરી પણ છે. આજના સમય પ્રમાણે આ બધી સુવિધાઓ આવશ્યક પણ છે, જરૂરી પણ છે. પણ આ સુવિધા પાછળ આપણું મન લલચાય અને આપણે એ સુવિધાની અંદર ડૂબી જઈએ, રોકાઈ જઈએ અને આપણા કામમાં એ સુવિધા વિઘ્ન ઊભું કરે, એ આપણી પાસે અપેક્ષા. અને એટલે ફરીથી એક વખત કે આ ભવનનું નિર્માણ જે થયું છે, કાર્યાલયનું ભવન છે, સેવા સમિતિનું ભવન છે, એ બંને આ ભવનનો જે ઉપયોગ છે એ સમાજને માટે વધુમાં વધુ થવું જોઈએ. કાર્યાલય તરીકે છે, પણ કાર્યાલય તરીકે એનો ઉપયોગ જેટલો જરૂરી હશે એટલો અવશ્ય કરવો જોઈએ. પણ કાર્યાલય જે છે એને કારણે આપણા કામની અંદર ગતિ વધવી જોઈએ, કામનું પ્રમાણ વધવું જોઈએ, વિસ્તાર વધવો જોઈએ. આજે અનેક પ્રકારના વિસ્તારોની અંદર, અનેક પ્રકારના ગામોની અંદર, વસ્તીઓની અંદર આપણું કામ પહોંચ્યું નથી. એ પહોંચાડવા માટે વધુમાં વધુ કાર્યકર્તાઓ પ્રવાસ કરતા થાય, વધુમાં વધુ કાર્યકર્તાઓ પોતાનો સમય આપતા થાય. આ આપણા બધાની પાસે અપેક્ષા છે. સમાજ આજે જેટલું આપ્યું છે એના કરતાં હજુ પણ અનેક ગણું આપવા તૈયાર છે. આપણે ભૂલીએ છીએ, માગતા પાછા પડીએ છીએ. કારણ કે આપણી ક્ષમતા જેટલી છે એટલે આપણી ક્ષમતા વધારવાની આવશ્યકતા છે. ક્ષમતા માગવાની નહીં, ક્ષમતા કામ કરવાની વધારવાની આવશ્યકતા છે. સમાજ માટે અનેક પ્રકારના કામોની આવશ્યકતા છે. આ બધા કામો કરવા માટે આપણે આપણા કાર્યકર્તાઓને કામમાં લગાડીએ. આપણા વધુમાં વધુ કાર્યકર્તાઓ સમાજની અંદર, સંઘની અંદર અનેક પ્રકારના, એટલે આપણે જે કહીએ છીએ સુપ્ત શક્તિ, અનેક સ્વયંસેવકો છે કે આજે કદાચ રોજના કામમાં નથી, પણ આ પ્રકારના સેવા કાર્યમાં આપણે બધાને જોડી શકીએ કે. અને આ બધાના માધ્યમથી સમાજને ઉપયોગી આ પ્રકારના જુદા જુદા પ્રકારના, ભિન્ન ભિન્ન પ્રકારના સમાજ જાગરણના, સમાજની સેવાના કામના અંદર આપણે આ બધાને જોડીએ. અને આ જે ભવન છે, આ ભવન સતત આ પ્રકારના સેવા કાર્યોથી, સમાજ જાગરણના કાર્યોથી અને સંઘના વિસ્તારના કામને માટેના પ્રયત્નોની બેઠકોથી ધમધમતું રહે, એ જ અપેક્ષા સાથે હું ફરીથી દાતાઓનો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌનો આભાર માની મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. સુનિલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણે કલ્યાણ મંત્ર બાદ આ કાર્યક્રમ પૂર્ણ કરશું. કાર્યક્રમ બાદ પાછળના ભાગનો મંડપ છે, ત્યાં બધાએ ભોજન પ્રસાદ લઈને જવાનું છે. બધા કાર્યકર્તાઓને વિનંતી છે કે આમંત્રિત મહેમાનોનું ભોજન પતી જાય ત્યારબાદ પોતે ભોજન લેશે. કલ્યાણ મંત્રની પ્રથમ પંક્તિ બોલાવું છું, પછી આપણે બધા સામૂહિક બોલશું. સાવધાન. સર્વે ભવન્તુ સુખિનઃ. કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જય સકાશ. વિવિધ વ્યવસ્થામાં જોડાયેલા તમામ કાર્યકર્તા બંધુઓ